વેલકમ ટુ એજ્યુકેશન કિડ્સ એરો પોઈન્ટ સેલ. અહીં બાળકો માટે ABCD ગુજરાતી બાલ શિક્ષણ, રાઇમ્સ, નંબર્સ અને ફન લર્નિંગ વિડીયોઝ મળશે. અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાળકોને મજા સાથે શીખવો. મનમોહક દુનિયામાં ઊંડા ઉતરવાના છીએ. આ માત્ર અક્ષરો નથી, પણ એની પાછળ એક આખી સંસ્કૃતિ અને કલા છુપાયેલી છે. તો તૈયાર થઈ જાઓ, આપણે સાથે મળીને આ અક્ષરોની વાર્તાઓ જાણવાના છીએ. આ વળાંકો અને આકારોને જોઈને મનમાં સવાલ થાય, ખરું ને? શું આ માત્ર અવાજના પ્રતીકો છે કે પછી એનાથી પણ કંઈક વધારે છે? દરેક અક્ષરમાં જાણે એક છબી, એક વિચાર, એક આખી વાર્તા છુપાયેલી છે. ચિંતા ના કરશો, આપણે આખી વાતને એકદમ સરળ રીતે સમજીશું. એક એક અક્ષરને ધીમે ધીમે એના અર્થ અને એની સાથે જોડાયેલી વસ્તુઓ સાથે જાણીશું. તો ચાલો આ સુંદર ભાષાના રહસ્યોને એક પછી એક ખોલીએ. તો શરૂઆત ક્યાંથી કરીશું? ચાલો આપણી આસપાસની રોજબરોજની વસ્તુઓથી જ કરીએ. આ એવા અક્ષરો છે જે આપણા જીવન સાથે એટલા વણાઈ ગયા છે કે એમને યાદ રાખવા એકદમ સહેલા બની જશે. જુઓ કેટલું સરળ છે. ઘ થી ઘર, આપણું પોતાનું ઘર. ચ થી ચમચી, જેના વગર આપણું જમવાનું જ અધૂરું છે. અને છ થી છત્રી, જે ચોમાસામાં આપણી સાથી બને છે. આ બધા અવાજો આપણી આસપાસ જ તો છે. ચાલો હવે થોડું આગળ વધીએ. રસોડામાં કે બજારમાં શું જોવા મળે? ટ થી લાલ લાલ ટમેટું, ઠ થી શાકભાજી ભરવાનો ઠેલો અને થ થી સ્વાદિષ્ટ ભોજનથી સજેલી થાળી. દરેક અક્ષર જાણે એક જીવંત ચિત્ર આપણી સામે મૂકે છે. અને વાત અહીં જ નથી અટકતી. કેટલાક અક્ષરોમાં તો ગતિ અને મજા પણ છુપાયેલી છે. જેમ કે જ થી જહાજ, જે આપણને દરિયાની સફર કરાવે છે. દ થી દડો, જે આપણને રમવા બોલાવે છે. અને પ થી પતંગ, જે આપણને આકાશમાં ઉડવાની ખુશી આપે છે. તો રોજિંદા જીવનની વસ્તુઓ તો જોઈ લીધી. હવે ચાલો થોડા બહાર નીકળીએ. પ્રકૃતિ, ઇતિહાસ અને આપણી સંસ્કૃતિની વિશાળ દુનિયામાં. અહીં અક્ષરો આપણને પ્રાણીઓ અને વીરગાથાઓ સાથે જોડશે. અહીં તો જાણે પ્રકૃતિ પોતે જ બોલી રહી હોય એવું લાગે છે. ખ થી પેલી દોડતી ખિસકોલી, ગ થી આપણી પવિત્ર ગાય અને બ થી બકરી. આ અક્ષરો આપણને આપણી આસપાસના જીવોની નજીક લઈ જાય છે. અને જુઓ તો ખરા, અહીં તો જાણે આખું જંગલ જ આવી ગયું. આપણો શાનદાર મોર, પછી પેલો જંગલનો રાજા વાઘ, સાથે સાથે દોડતું સસલું અને પેલો મહાકાય હાથી. દરેક અક્ષર એક અલગ જ જીવની ઓળખ છે. હવે જે અક્ષરો આવી રહ્યા છે એ આપણને સીધા ઇતિહાસના પાનાઓમાં લઈ જશે. ત થી તલવાર, ધ થી ધનુષ્ય અને ર થી રથ. આ અવાજો સાંભળતા જ રાજા મહારાજાઓની શૌર્યગાથાઓ યાદ આવી જાય છે. અત્યાર સુધી તો બધું બરાબર ચાલી રહ્યું હતું નહીં, પણ હવે વારો છે એક નાનકડા મજેદાર કોયડાનો. કેટલાક અક્ષરો બીજા કરતાં થોડા જુદા કેમ છે? ચાલો આ રસપ્રદ રહસ્યને ઉકેલીએ. જરા આ અક્ષરો પર નજર નાખો. ણ, જ્ઞ, ણ અને ળ. કંઈક અલગ લાગ્યું? એમના ઉદાહરણ તરીકે કોઈ વસ્તુ કે પ્રાણીનું નામ કેમ નથી, પણ ખુદ એ અક્ષરનું જ નામ છે? આની પાછળ કોઈ કારણ તો હશે જ. તો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. જવાબ છે કાર પ્રત્યયમાં. આ એવા અક્ષરો છે જેનો ઉપયોગ શબ્દની શરૂઆતમાં ભાગ્યે જ થાય છે. એટલે એમને સમજાવવા માટે બસ એના અવાજને જ ઓળખાવવામાં આવે છે ણકાર. મતલબ કે ણનો અવાજ. છે ને એકદમ સરળ? ચાલો હવે આપણી આ સફરના છેલ્લા અને સૌથી ખાસ પડાવ પર આવી ગયા છીએ. અહીં આપણે મળીશું કેટલાક વિશિષ્ટ જોડાક્ષરોને. આ એવા શક્તિશાળી અક્ષરો છે જે બે અવાજોને જોડીને બને છે અને ખૂબ ઊંડા અર્થ ધરાવે છે. આ અક્ષરો ભલે થોડા અઘરા લાગે, પણ એમને સમજવાની રીત બહુ સહેલી છે. જુઓ, ક્ષ બીજું કંઈ નહીં પણ ક અને શનો જોડાયેલો અવાજ છે. એ જ રીતે જ્ઞ એ જ અને જ્ઞાના અવાજને જોડીને બને છે. જોયું, આ પણ આપણા જાણીતા અવાજોમાંથી જ બન્યા છે. અને આ ખાસ અવાજો પાછળના અર્થ પણ એટલા જ શક્તિશાળી છે. ક્ષ પરથી આવે ક્ષત્રિય, શક્તિ અને રક્ષણનું પ્રતીક. અને જ્ઞ પરથી જ્ઞાન, એટલે કે સમજ અને બુદ્ધિ. જાણે આખી મૂળાક્ષરો આપણને છેલ્લે શક્તિ અને સમજદારીનો પાઠ શીખવતી હોય. તો બસ થોડી જ મિનિટોમાં આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. એક સામાન્ય ઘરની વસ્તુઓથી શરૂ કરીને યોદ્ધાઓ અને જ્ઞાનના ગહન વિચારો સુધી.
ગુજરાતી મૂળાક્ષરોમાં ખરેખર એક આખી દુનિયા સમાયેલી છે. તો આ આખી ચર્ચામાંથી શું યાદ રાખવાનું? પહેલી વાત કે ગુજરાતી મૂળાક્ષરો ચિત્રો જેવા છે એટલે યાદ રાખવા સહેલા છે. બીજી વાત કે અક્ષરોને થીમ પ્રમાણે ગોઠવેલા છે. અને ત્રીજું કે જે અઘરું લાગે છે એની પાછળ પણ એક સરળ તર્ક છુપાયેલો હોય છે. તો હવે આ સુંદર ભાષાના દરવાજા આપણા માટે ખુલી ગયા છે. દુનિયાને જોવાની એક નવી નજર મળી છે. તો હવે સૌથી પહેલો શબ્દ કયો લખવો કે વાંચવો ગમશે? આ સવાલ સાથે જ આપણે આજની આ સફરને અહીં વિરામ આપીએ.